નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 18/4/2026। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ પર આવ્યો છે સચોટ જવાબ। તો હવે પેન્શનરો માટે થઈ છે અગત્યની જાહેરાત। તો મિત્રો, શા માટે આવો નિર્ણય સરકારે લીધો છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે તમને આવા જ વિડીયો દ્વારા માહિતગાર કરવા માટે અમે રાત દિવસ ખૂબ મહેનત કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને આવા જ વિડીયો જોવા માટે અને આવી જ માહિતીઓ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જાન્યુઆરી 2026 માટે ડીએડીઆર વધારાની જાહેરાતમાં વિલંબથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ગુજરાત સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં ચિંતા ફેલાઈ છે। તો કર્મચારી સંગઠનોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે, કારણ કે બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ અને સુધારણાના આદેશો સામાન્ય માર્ચ સમય મર્યાદાથી વધુ બાકી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની જાહેરાતમાં વિલંબને કારણે 1 કરોડથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં ચિંતા છે તે વધી રહી છે। તો કર્મચારી પ્રતિનિધિઓ હવે ઔપચારિક રીતે આ મામલો સરકાર સુધી પહોંચાડી રહ્યા છે મિત્રો। તો નાણામંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન દ્વારા ડીએડીઆર ઓર્ડર જારી કરવામાં અસામાન્ય વિલંબ અંગે ગંભીર અસંતોષ અને આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો અસામાન્ય વિલંબ સ્થાપિત વલણોને તોડે છે। તો પરંપરાગત રીતે ફુગાવા સાથે જોડાયેલા ડીએડીઆર સુધારા માર્ચના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવે છે અને જાન્યુઆરીથી માર્ચ સુધીના બાકી ચૂકવણા એપ્રિલની શરૂઆતમાં જમા કરવામાં આવે છે। જો કે એપ્રિલ મહિનાનો સમયગાળો પસાર થવા છતાં આ વર્ષે નાણાં મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નથી। તો સ્થાપિત સમયરેખાથી આ વિચલનથી કર્મચારીઓ અને પેન્શનરોમાં અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ છે। તો જેઓ વધતા જીવન ખર્ચને સરભર કરવા માટે આ સુધારાઓ પર આધાર છે તે રાખે છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના સંગઠને શું કહ્યું છે। તો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોનું સંઘ તમારું ધ્યાન 1/1/2026થી ડીએડીઆરના બાકી હપ્તાઓની જાહેરાત ન કરવા તરફ દોરવા માંગે છે। તો સામાન્ય રીતે તે માર્ચના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવતું હતું અને દર વર્ષે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ચૂકવવામાં આવતા 3 મહિનાના બાકી હપ્તાઓ પત્રમાં છે તે જણાવ્યું હતું। તો કર્મચારીઓના સંગઠને જણાવ્યું હતું કે તેની જાહેરાતમાં વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં ગંભીર અસંતોષ અને આશંકા છે તે ઉદ્ભવી છે। તો કોન્ફેડરેશન આ બાબતમાં તમારા વ્યક્તિગત હસ્તક્ષેપની વિનંતી કરે છે અને તમારા સારા સ્વભાવને વિનંતી કરે છે કે કૃપા કરીને વહેલી તકે ડીએડીઆર ઓર્ડરની ઘોષણા અથવા તો જારી કરાવો। તો કર્મચારીઓના સંગઠને જે ફાઇનાન્સ મિનિસ્ટરને પત્ર લખ્યો હતો તેમાં આવું લખવામાં આવ્યું હતું। તો આ પત્રમાં ખાસ કરીને એ વાત પર ભાર મૂકે છે કે તાજેતરના વર્ષોમાં આવા વિલંબ અભૂતપૂર્વ છે અને કર્મચારીઓના વિશ્વાસને ઓછો કરવાનું જોખમ પણ ધરાવે છે। ત્યારબાદ જોઈએ તો 2026માં મોંઘવારી ભથ્થાની વર્તમાન સ્થિતિ વિશે। તો વર્તમાન ડીએ દર જે 58% છે 1 જુલાઈ 2025થી અમલમાં છે। તો અપેક્ષિત વધારો લગભગ 2% છે, જે ડીએને 60% સુધી લઈ જશે। તો બાકી રકમની વાત કરીએ તો જાન્યુઆરીથી માર્ચ 2026 માટે મંજૂરી મળ્યા પછી પાછલી અસરથી ચૂકવવામાં આવે તેવી પણ શક્યતા છે। તો અપેક્ષિત સમયરેખાની વાત કરીએ
તો નિષ્ણાતોના અંદાજ મુજબ મધ્ય એપ્રિલ 2026 સુધીમાં જાહેરાત થઈ શકે છે. તો વિલંબથી ચિંતા થઈ છે, પણ એવો કોઈ સંકેત નથી કે આ વધારો પોતે જ ટાળવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ડીએ જાહેરાતમાં વિલંબ કેમ? તો નિષ્ણાતો કોઈ નીતિ પાછી ખેંચવાને બદલે એક વહીવટી અને માળખાકીય કારણો તરફ ધ્યાન દોરે છે. તો સૌથી પહેલાં 8મા પગાર પંચનું સંક્રમણ. તો જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચની શરૂઆતને એક મુખ્ય પરિબળ તરીકે જોવામાં આવે છે. તો સરકાર ફિટમેન્ટ ફેક્ટર ગણતરીઓ સહિત આગામી પગાર માળખામાં ફેરફાર સાથે ડીએ સુધારાને સંરેખિત કરી શકે છે. ત્યારબાદ જોઈએ તો વહીવટી ક્રમમાં વિલંબ. તો ફુગાવાના ડેટાને અંતિમ સ્વરૂપ આપવામાં અને કેબિનેટ મંજૂરી સહિત આંતરિક મંજૂરીઓમાં અસામાન્ય કરતાં વધુ સમય છે તે લાગી રહ્યો હોય તેવું લાગે છે. ત્યારબાદ વાત કરીએ તો રાજકોષીય વિચારણાઓ 60%ની નજીક. તો જેમ જેમ ડીએ 60%થી નજીક પહોંચે છે તેમ તેમ તે ઘણીવાર ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવામાં તેમની ચર્ચાઓ શરૂ કરે છે. તો એક મહત્વપૂર્ણ માળખાકીય પરિવર્તન જેના માટે કાળજીપૂર્વક નાણાકીય આયોજનની પણ જરૂર છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આ વખતે આ વિલંબ કેમ વધુ મહત્વપૂર્ણ છે? તો આ વિલંબનો સમય મહત્વપૂર્ણ છે. તો 8મા પગાર પંચની અમલવારી ચાલી રહી હોવાથી કર્મચારીઓ સરળ સંક્રમણો અને સમયસર અપડેટ્સની અપેક્ષા રાખતા હતા. તો તેના બદલે વિલંબથી ભવિષ્યમાં પગાર સુધારા અને લાભો કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે ચિંતાઓ ઊભી થઈ છે. તો ખાસ કરીને પેન્શનરો માટે ફુગાવા સામે ડીએ અને ડીઆર એક મહત્વપૂર્ણ સહાયક પદ્ધતિ છે અને કોઈપણ વિલંબ માસિક નાણાકીય આયોજનને સીધી જ અસર કરે છે. ત્યારબાદ જોઈએ તો સરકાર પર વધતું દબાણ. તો કન્ફેડરેશન ઉપરાંત ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ કન્ફેડરેશન સહિત અન્ય કર્મચારી જૂથોએ પણ સરકારને આ જાહેરાત ઝડપી બનાવવા માટે વિનંતી કરી છે. તો વધતા દબાણ અને અપેક્ષાઓ સાથે હવે બધાની નજર નાણાં મંત્રાલય પર છે કે તે ઉકેલ લાવે. તો સમયસર જાહેરાત બાકી રકમ સાથે ચિંતાઓને દૂર કરવામાં અને કર્મચારીઓ અને પેન્શનરોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો માટે અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.